Hello all, myself Kushali Gatiria. In previous video, we discussed about the transaction concept. Okay, what do you mean by transaction concept? What is a transaction? Okay, introduction of transaction. Okay, so what do you mean by transaction? Transaction is a group of instruction which run in one module or one ઓકે કોઈ એક મોડ્યુલમાં એ રન થતો હોય ઓકે એ કન્સેપ્ટ છે શું છે તો કે ટ્રાન્ઝેક્શન છે ફૂલી એક્ઝિક્યુટ થવું જોઈએ અથવા તો એ એક્ઝિક્યુટ ના થવું જોઈએ ઓકે પાર્શિયલી એક્ઝિક્યુટ એમાં અલાઉ નથી રિયલ ટાઈમ એક્ઝામ્પલમાં ઓકે શું કામ તો કે પાર્શિયલી એક્ઝિક્યુશન છે મતલબ પાર્શિયલી એક્ઝિક્યુશન ઇટ મીન્સ કે સપોઝ કે 10 ઇન્સ્ટ્રક્શન છે એમાંથી 10 ઇન્સ્ટ્રક્શનમાંથી તમે 8 ઇન્સ્ટ્રક્શન છે એ રન કરો છો ને 2 ઇન્સ્ટ્રક્શન છે એ એરર આવે છે તો એ ટ્રાન્ઝેક્શન થયું એવું તમે કહી શકો નહીં મતલબ એ ઇન્સ્ટ્રક્શન એ પ્રોગ્રામ છે રન થયો હોય એવું તમે કહી શકો નહીં સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ તો બેંકનું એક્ઝામ્પલ છે એ તમે લઈ શકો કે અમાઉન્ટ છે એ એક અકાઉન્ટમાંથી ડેબિટ થાય છે પણ ક્રેડિટ નથી થતા તો એ ટ્રાન્ઝેક્શન થયું ના કહેવાય ઓકે સો હવે ટ્રાન્ઝેક્શનની એસિડ પ્રોપર્ટી ACID પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્ઝેક્શન ઓકે એ આપણે લર્ન કરવાનું છે તમે ઓલરેડી થર્ડ સેમેસ્ટરમાં તમારું જે DBMS ચેપ્ટર્સ મતલબ DBMS સબ્જેક્ટ હતો એમાં એક ટોપિક આવો ભણી ગયા છો એસિડ પ્રોપર્ટી સેમ ટુ સેમ એ જ ટ્રાન્ઝેક્શનનો કન્સેપ્ટ તમે અત્યારે રિવાઇઝ કરશો એ જ તમે રિપીટ કરશો ઓકે બહુ કંઈ જાજુ નવું નહીં લાગે કેમ કે હવે ડિસ્ટ્રીબ્યુટેડનો જે કન્સેપ્ટ છે એ સેમ ટુ સેમ સેન્ટ્રલાઇઝનો મતલબ એમાંથી લગભગ 60-70% જેટલું છે એ સેમ ટુ સેમ કન્સેપ્ટ આવે છે જે ડિસ્ટ્રીબ્યુટેડ જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં છે એ ઓકે તો હવે આપણે ડિસ્કસ કરવાના છીએ એસિડ પ્રોપર્ટી ઓફ ટ્રાન્ઝેક્શન ઓકે ફર્સ્ટ we want to maintain our database as a consistent state okay તો એની માટે 4 પ્રોપર્ટીઝ છે ઓટોમેસિટી કન્સિસ્ટન્સલી ઓકે પછી આઇસોલેશન એન્ડ ડ્યુરેબિલિટી ઓકે તો હવે આ 4 છે એમાં તમે આગળ પહેલા વર્ડ્સ છે એ તમે લઈ લો તો એ શું થશે તો કે એસિડ પ્રોપર્ટી હવે સપોઝ કે એસિડ પ્રોપર્ટીની જરૂર શું પડી અથવા તો ટ્રાન્ઝેક્શનની જરૂર શું પડી એ આપણે ડિસ્કસ કરીએ તો કોઈ એક આપણે ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ તો શું છે તો કે સપોઝ કે તમે કોઈ ટ્રેન છે તમે રેલવે રિઝર્વેશન કરાવો છો ઓકે એ રેલવે રિઝર્વેશન વખતે શું થશે તો કે સપોઝ કે તત્કાલનું રેલવે રિઝર્વેશન હશે તો એમાં એક સાથે હજારો અમાઉન્ટ ટ્રાન્સફર થશે શું કામ તો કે થોડા ટાઈમ માટે જ એ ઓપન હોય છે અને એમાં તમારે શું કરવું પડશે તો કે ઇમિડિયેટલી તમારે એમાં તમારું રજિસ્ટર કરવું પડશે તમારી જે કાંઈ બી સીટ હશે એ અને રિઝર્વ થશે ઓકે અને તો જ તમને ટિકિટ મળશે તત્કાલ ઇટ મીન્સ કે ઇમરજન્સી એટલે કે સપોઝ કે આજે તમારી ટ્રેન હોય તો સવારે અથવા તો આગલે દિવસે એ રીતે તત્કાલમાં તમને ટિકિટ મળે તો એના થોડા અમાઉન્ટ બી વધારે હોય ને એ રીતે હોય અને તેમાં થોડા ટાઈમ માટે જ ઓપન હોય ને તમારે શું કરવું પડે તો કે ફટાફટ એ ટિકિટ છે એ બુક કરવી પડે તો એ શું થયું તો કે એવું ના થવું જોઈએ કે સપોઝ કે હવે એ રીતે છે તો 5 કે 10 મિનિટ માટે જો એ સાઇટ ખુલ્લી છે એ સીટ રિઝર્વ કરવા માટે તો હજારોની સંખ્યામાં એ કંઈક અમુક સીટ હશે 50 સીટ હશે 60 સીટ હશે એની ઉપર હજારોની સંખ્યામાં યુઝર છે એ શું કરશે તો કે એપ્લાય કરશે તો એવું તો ના થવું જોઈએ કે પહેલો યુઝર છે એને એપ્લાય કરી અને સીટ રિઝર્વ કર્યા પછી એને પોતાના બેંકમાંથી અમાઉન્ટ છે ટ્રાન્સફર કર્યા એનું ટ્રાન્ઝેક્શન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી હું બીજા 59 સીટવાળાને રિઝર્વ ના કરવા દઉં એવું તો ના થવું જોઈએ ને પેરેલલ બધું જ થવું જોઈએ અને પેરેલલ બધું થયાની સાથે એ જે કઈ બી વસ્તુ છે એ શું થવી જોઈએ તો કે કન્સિસ્ટન્ટ ઇટ મીન્સ કે અહીંયા આગળ જો 59 સીટ રિઝર્વ દેખાડે છે તો એક જ જણાનું રિઝર્વેશન થયેલું હોવું જોઈએ સપોઝ કે હવે 60 સીટ છે તો 60 સીટમાંથી 59ની રિઝર્વેશન થઈ ગયું છે ઓકે હવે એ 59ના રિઝર્વેશનમાં એક સીટ બાકી છે તો એ એક સીટને કોઈ એક માણસ જ રિઝર્વ કરી શકશે એવું તો ના બને કે એ એક સીટ છે તો એની ઉપર 3 જણા રિઝર્વ કરશે એટ અ ટાઈમ ઓકે કરશે ખરા પણ જેની નેટની સ્પીડ અથવા તો જે વહેલા હશે એનું રિઝર્વેશન થશે એવું નહીં થાય કે એક ટિકિટમાં 3 જણાનું નામ લખાઈને આવે છે એટલે જે કાંઈ બી ડેટાબેઝમાં અપડેશન છે એ શું થવી જોઈએ તો કે જે યુઝરને રિફ્લેક્ટ થાય એ તરત ડેટાબેઝમાં રિફ્લેક્ટ થવું જોઈએ તો એ શું થયું તો કે તમારું ડેટાબેઝનું જે કાંઈ બી સ્ટેજ છે એને શું રાખવાની ટ્રાય કરે છે તો કે કન્સિસ્ટન્સ રાખવાની ટ્રાય કરે છે ઓકે તો એ જે છે એ આપણે અત્યારે ડિસ્કસ કરવાની છે
ફર્સ્ટ વન જે અહીંયા આપણે કર્યું કે ટ્રાન્ઝેક્શન જે છે એ ક્યાં થવા જોઈએ રિફ્લેક્ટ, તો કે ડેટાબેઝમાં જે કાંઈ બી મોમેન્ટે ટ્રાન્ઝેક્શન થશે એ ટ્રાન્ઝેક્શન ક્યાં થવા જોઈએ રિફ્લેક્ટ, તો કે ડેટાબેઝમાં. તો કે કોની મદદથી થશે, તો કે એ મેન્ટેન કરવા માટે એટોમિસિટી, કન્સિસ્ટન્સી, આઇસોલેશન એન્ડ ડ્યુરેબિલિટી. ઓકે, ઇટ મીન્સ એસિડ પ્રોપર્ટી છે એની આપણે શું કરશું, તો કે હેલ્પ લેશું. ઓકે, તો વન બાય વન આપણે ડિસ્કસ કરીએ કે ચારેય વસ્તુ જે છે એ શું છે અને કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો એટોમિસિટી. ઓકે, વોટ યુ મીન બાય એટોમિસિટી, તો કે સપોઝ કે all parts of transaction must be completed or committed or it must be abort or roll back. મીન્સ કે આપણે ટ્રાન્ઝેક્શનના ફર્સ્ટ વિડીયોમાં જે વાત કરી હતી કે ટ્રાન્ઝેક્શનનું જે કાંઈ બી એક્ઝિક્યુશન છે એ શું થવી જોઈએ, તો કે કાં તો એ ફૂલી એક્ઝિક્યુટ થવું જોઈએ, કાં તો એ એડોપ થઈ જવું જોઈએ. એટલે એડોપ એટલે શું, તો કે એડોપ નહીં એબોર્ટ. ઓકે, એબોર્ટ થઈ જવું જોઈએ. તો એમાં શું થવું જોઈએ, તો કે કાં તો બધી જે કાંઈ બી ઇન્સ્ટ્રક્શન છે એ ફૂલ્લી એક્ઝિક્યુટ થઈ જવી જોઈએ, કાં તો એ થવી જ ના જોઈએ. મતલબ ટ્રાન્ઝેક્શનની કોઈ બી ઇન્સ્ટ્રક્શન છે એ થવી જ ના જોઈએ, તો એક્ઝિક્યુટ જ ના થવું જોઈએ. પાર્શિયલી એક્ઝિક્યુટ થયેલું હોવું જોઈએ નહીં. ઓકે, તો એ શું થશે, તો કે કાં તો કમ્પ્લીટેડ હશે, કાં તો કમિટેડ હશે, કાં તો ઓન પ્રોસેસ હશે, કાં તો એના ડેટાબેઝમાં અપડેટ થઈ ગયું છે. જો એવું ના હોય તો કાં તો એ એબોર્ટ થયેલું હોવું જોઈએ, કાં તો એ રોલ બેક થઈને પાછી ટ્રાય કરતું હોય એવી સિચ્યુએશન હોવી જોઈએ. ઇન અધર વર્ડ્સ, ઓલ ટ્રાન્ઝેક્શન આર એક્ઝિક્યુટ ઓર નન ઓફ ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ. ઓકે, બેમાંથી કોઈ એક એક્ઝિક્યુશનની કન્ડિશન છે એ હોવી જોઈએ. પાર્શિયલ એક્ઝિક્યુશન ઇટ્સ નોટ અલાઉ. ઓકે, તો સપોઝ કે ટ્રાન્ઝેક્શનનું હું તમને કીધું હતું એમ કે જે પૈસા છે એ ક્રેડિટ થાય છે પણ ડેબિટ નથી થતા બીજા એકાઉન્ટમાં, તો એ શું થયું, પાર્શિયલ એક્ઝિક્યુશન થયું. તો રિયલ ટાઈમ એક્ઝામ્પલમાં એવા ટ્રાન્ઝેક્શન છે એ શું થશે, તો કે મિનિંગલેસ છે. ઓકે, એ ટ્રાન્ઝેક્શન પોસિબલ નથી. તો એ શું કરશે, તો કે આપણી એટોમિસિટી જે છે ઓકે એ આપણી રહેવા દેશે નહીં. તો આપણા જે કંઈ બી ટ્રાન્ઝેક્શન થાય છે એ કયા ફોર્મમાં હોવા જોઈએ, તો કે એટોમિક ફોર્મમાં, એટોમિસિટી ફોર્મમાં, એટોમિક બી તમે કહી શકો. ઓકે, તો એ ટાઈપના ફોર્મમાં આપણા જે કાંઈ બી ટ્રાન્ઝેક્શન છે એ હોવા જોઈએ, કાં તો એ કમ્પ્લીટેડ હોવા જોઈએ, ફૂલી હોવા જોઈએ. ઓકે, એવા ટાઈપના ચાલશે, કાં તો નહીં થયા હોય એક ઇન્સ્ટ્રક્શન તો બી ચાલશે, પણ એ પાર્શિયલી એક્ઝિક્યુટ થયેલી હોવી જોઈએ નહીં. ઓકે, સેકન્ડ વન છે કન્સિસ્ટન્સી. ઓકે, એ આપણે જોઈએ એ રીતે કે કન્સિસ્ટન્સીમાં શું હતું, તો કે ઈચ યુઝર ઇઝ રિસ્પોન્સિબલ ટુ એન્શ્યોર દેટ ધેટ ટ્રાન્ઝેક્શન મસ્ટ બી ધ સેમ એઝ ઇફ ધે વેર એક્ઝિક્યુટ વન રાઇટ આફ્ટર ધ અધર. ઓકે, હવે સપોઝ કે કન્સિસ્ટન્સીમાં શું હતું, તો કે સપોઝ કે મારું ડેટાબેઝ 1 છે, ડેટાબેઝ 1માં મારા અમાઉન્ટની જે કાંઈ બી છે અમાઉન્ટના નંબર એ 100 છે, ડેટાબેઝ બીમાં જે અમાઉન્ટના નંબર છે એ 50 છે. ઓકે, મતલબ 50. તો હવે હું કંઈક ટ્રાન્ઝેક્શન કરું છું, મતલબ અમાઉન્ટ છે એ ટ્રાન્સફર કરું છું ડેટાબેઝ 1 ટુ ડેટાબેઝ બી, પણ એનું જે કાંઈ બી કન્સિસ્ટન્સ મતલબ જે કાંઈ બી સમ છે, જે કાંઈ બી એની વેલ્યુ છે અમાઉન્ટની, એ કાં તો ઓછી ના થવી જોઈએ કાં તો વધારે ના થવી જોઈએ. હવે સપોઝ કે 100 + 50 ઇઝ ઇક્વલ ટુ 150 છે, તો હવે ટ્રાન્સફર કર્યા પછી પણ, ટ્રાન્ઝેક્શન થયા પછી પણ એની અમાઉન્ટ શું હોવી જોઈએ, તો કે 150 ની 150. હવે એવું ના થાય કે સપોઝ કે ડેટાબેઝ 1 છે એ કન્સિસ્ટન્સ છે, ડેટાબેઝ 2 છે એ બી કન્સિસ્ટન્સ છે, પણ હવે ડેટાબેઝ 1 માંથી ડેટાબેઝ 2 માં હું કંઈક અમાઉન્ટ છે ટ્રાન્સફર કરું છું, તો અહીંયા આગળ 19 થાય છે. ઓકે, પણ અહીંયા આગળ એડ નથી થતા, તો એ ડેટા કન્સિસ્ટન્સ થયો નહીં. મતલબ કોઈ બી ટ્રાન્ઝેક્શન કર્યા પછી જે કાંઈ બી ડેટાની પહેલા સિચ્યુએશન છે સેમ ટુ સેમ શું હોવી જોઈએ, તો કે સેમ ટુ સેમ એવી સિચ્યુએશન ટ્રાન્ઝેક્શન પછી હોવી જોઈએ. એટલે જે કાંઈ બી આપણો ડેટા છે એ શું હોવો જોઈએ, તો કે ઓલવેઝ એ કન્સિસ્ટન્સ મોડમાં હોવો જોઈએ. ઓકે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયા પહેલા અથવા તો પછી. ઓકે, પહેલા કન્સિસ્ટન્ટ હોય તો ટ્રાન્ઝેક્શન પછી પણ એ શું હોવો જોઈએ, તો કે કન્સિસ્ટન્ટ મોડમાં. ઓકે, થર્ડ વન છે આઇસોલેશન. The final effect of multiple simultaneous transaction must be the same as if they were execute one right after the other. In other words, જો જોવા જઈએ, સપોઝ કે અહીંયા આઇસોલેશનમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે તમે કોઈ રેસ્ટોરન્ટ છે એમાં તમે ગયા છો. ઓકે, ઓકે એની પહેલાં હું જોઈ લઉં.
કે કોઈ એક ટાઈમે તમે જે કામ કરો છો, ઓકે, એ જ કામ તમે કોઈ બીજા ટાઈમે કરો છો. સપોઝ કે આજે જે લેક્ચર એટેમ્પ્ટ કરો છો, ઓકે, સેમ ટુ સેમ તમે DDBMS નો કાલે એટેમ્પ્ટ કરો છો, પણ કોઈ નવા ટોપિક સાથે, પણ ટાઈમિંગ શું છે તો કે સેમ છે. તમને શું મળે છે તો કે તમને નોલેજ મળે છે. શોનું? કેનું? તો શેનું? તો કે DDBMS. ઓકે, તો એ શું થયું તો કે તમારા નોલેજમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. હવે તો કે હું એક રેસ્ટોરન્ટનું ફૂડનું એક્ઝામ્પલ લઈ લઉં કે સપોઝ કે તમે કોઈ એક રેસ્ટોરન્ટમાં તમે જવાના હો, તો એ રેસ્ટોરન્ટ ઓલરેડી તમે તમારી માટે આખી જ બુક કરી દીધી. સપોઝ કે ત્યાં આગળ 10 ટેબલ્સની રેસ્ટોરન્ટ છે, તો 10 ટેબલ્સ છે એ તમે તમારી માટે રિઝર્વ કરી દીધા. ઓકે, અને તમે ડિનર માટે જાઓ છો કે લંચ માટે જાઓ છો, ઇટ્સ ઓકે. તમે જે ફૂડ ઓર્ડર કરો છો, તમે જમીને આવતા રહ્યો છો પાછા, ઇટ્સ ઓકે. હવે પાછા તમે બીજે દિવસે જાઓ છો, એ જ જગ્યાએ બેસો છો, પણ હવે શું હશે તો કે પહેલા ક્રાઉડ નહોતો, મતલબ 10 ટેબલ હતા એ તમે બુક કરેલા હતા, તમે રિઝર્વ કરેલા હતા. પણ હવે તો કે 10 ટેબલમાંથી 9 ટેબલ ઉપર ક્રાઉડ છે ને એક ટેબલ ઉપર તમે બેઠા છો, પણ સેમ તમે કાલે જે મગાવેલું હતું એ જ ફૂડ ખાઓ છો અને એ જ એટલા જ હેપીલી ખાઓ છો. તો કોઈ એમાં કોઈ ફેરફાર પડ્યો તો કે ના. સેમ ટુ સેમ રેલવે રિઝર્વેશન, તત્કાલની મેં વાત કરી એ રીતે. ઓકે, તો શું તો કે તત્કાલમાં તમે એક ટિકિટ બુક કરો છો કે એક સાથે 10 ટિકિટ બુક કરો છો? બુક તો ટિકિટ જ થવાની છે ને. ઓકે, તો જે કાંઈ બી પેલું જે છે ગ્રુપમાં હોય કે અલોન હોય, મતલબ કોઈ એક સાથે ટ્રાન્ઝેક્શન થતા હોય કે એકલા થતા હોય, પણ એની જે કાંઈ બી આઉટપુટ છે, જે કાંઈ બી એની સિસ્ટમની જે કાંઈ બી વર્ક છે એ શું થવું જોઈએ તો કે પેરેલલી થવું જોઈએ. ઇટ મીન્સ કે એટ અ ટાઈમ તમે કરો છો, કોઈ એક ટાઈમે કરો છો કે પછી ગ્રુપ સાથે કરો છો. ઓકે, રિઝર્વેશન છે, તમે રેલવેનું રિઝર્વેશન નોર્મલ ડેઝમાં જુઓ કે 3-4 મહિના પહેલા થવા લાગે છે. સેમ ટુ સેમ એ જ રિઝર્વેશન તમે એટ અ ટાઈમ તમે કરી શકો સવારના તત્કાલથી. તો એ શું થયું તો કે રિઝર્વેશન જ થયું ને. ઓકે, તો એ શું થયું કે ફાઇનલ રિઝલ્ટ જે કાંઈ બી છે એ આપણું શું થવું જોઈએ કે તે ડેટાબેઝના ટ્રાન્ઝેક્શનમાં થવું જોઈએ, કે જે કાંઈ બી ટ્રાન્ઝેક્શન છે એ કરંટ સિનારીઓને લઈને પણ આઉટપુટમાં કાંઈ સેમ થવો જોઈએ નહીં. તમે પહેલા ટિકિટ બુક કરાવો છો કે પછી ટિકિટ બુક કરાવો છો, પણ એમાં કંઈ ચેન્જીસ છે એ આવશે નહીં. ઓકે, તો એ છે આઇસોલેશન. ઓકે, થર્ડ વન છે ડ્યુરેબિલિટી. વોટ ડુ યુ મીન બાય ડ્યુરેબિલિટી? ડ્યુરેબિલિટી ઇટ મીન્સ કે સપોઝ કે તમે કોઈ ચેન્જ કરો છો ડેટાબેઝમાં. હવે અહીંયા આગળ હું એક એક્ઝામ્પલ લઈ લઉં કે તમે પહેલી આપણે ઇન્સ્ટ્રક્શન જોઈ હતી, ઇન્સ્ટ્રક્શન 1 to 90, 90 to 100. ઓકે, એમાં મેં એવું આપ્યું હતું i is equal to 2, ઇન્ટીજર i is equal to 2. હવે સપોઝ કે ડેટાબેઝ મારો આખો એક્ઝિક્યુટ થઈ ગયો i is equal to 2 સાથે. હવે હું એ ઇરેઝ કરીને i is equal to 3 કરું છું, તો હવે મારો જે ન્યૂ ડેટાબેઝ છે એ ચેન્જ ના થવો જોઈએ. શું કામ? તો સપોઝ કે કોઈ એક જગ્યાએ મારું ટ્રાન્ઝેક્શન છે એ અટકેલું છે, અથવા તો તમે જુઓ ને કે મારી ટિકિટ છે બુક થયેલી છે. ઓકે, આપણે એ એક્ઝામ્પલ લઈએ. તો સપોઝ કે તમે રેલવેની ટિકિટ છે અથવા તો બસ છે, આપણે ગુજરાત ટ્રાવેલ્સ, ઓકે, GSRTC, એમાં તમે ટિકિટ બુક કરો છો. તો કોઈ એક ટિકિટ છે એ ઓલરેડી જો બુક થયેલી હશે ને તમારા ફ્રેન્ડ્સના પેલામાંથી, કે બુક તો નહીં પણ તમે જો એ રિઝર્વ મતલબ ક્યાં એ ચેક બી કરતું છે ને, તો એ તમને હાફ એન અવર સુધી કે 20 મિનિટ સુધી એ તમને બુક એ સીટ છે એ શું દેખાડશે તો કે બ્લોક દેખાડશે. તો સપોઝ કે 1 2 3 એમાં 1 નંબરની જે સીટ છે એની માટે તમે ટ્રાન્ઝેક્શન કરો છો, મતલબ એ સીટ બુક કરવા માટે, રિઝર્વ કરવા માટે તમે અમાઉન્ટ પે કરો છો. ઓકે, હવે સપોઝ કે કોઈ મોમેન્ટથી અથવા તો કોઈ એવું થયું જેના લીધે તમારા જે અમાઉન્ટ છે એ ટ્રાન્સફર નથી થયા GSRTCના એકાઉન્ટમાં અને ટિકિટ છે એ બુક નથી થઈ, તો બી એ સીટ છે તમે ફરીવાર બુક કરવાની ટ્રાય કરશો ને તો બી એ સીટ શું દેખાડશે તો કે એ સીટ રિઝર્વ દેખાડશે, મતલબ તમે એને બુક કરી શકશો નહીં. શું કામ? તો કે એની જે કાંઈ બી ચેન્જીસ કરવાનો હતો, હવે સપોઝ કે કોઈનું ટ્રાન્ઝેક્શન હવે એ રીતે છે તમને નહીં દેખાડે. હવે સપોઝ કે તમારો ફ્રેન્ડ છે એ બી એ ટિકિટ બુક કરતો હોય 1 નંબરની સીટ અને તમે બી બુક કરતા હો, પણ એની કેન્સલ થઈ જાય તમારી થઈ જાય, તો એ શું થયું તો કે તમારી ડ્યુરેબિલિટી, મતલબ જે કાંઈ બી ડેટાબેઝમાં ચેન્જીસ છે એ શું થવા જોઈએ તો કે રિફ્લેક્ટ થવા જોઈએ. ઓકે, પછી એમાં હવે સપોઝ કે જો બુક થઈ ગઈ છે તો એ બુક થયેલી દેખાડશે, સપોઝ ફર્સ્ટ નંબરની સીટ છે, પણ જો એ બુક નહીં થયેલી હોય, પૈસા ટ્રાન્સફર નહીં થયા હોય, તો એ આપોઆપ 15 મિનિટ પછી એ શું થઈ જશે તો કે રિમૂવ થઈ જશે અને અવેલેબલ ઝોનમાં આવી જશે.
એટલે શું થયું તો કે રિકવરી મોમેન્ટ ઉપર સપોઝ કે તમે એવું કહો છો કે મારી ટિકિટ છે એ બુક નથી થઈ તો બીજા માટે અવેલેબલ થશે, પણ જો એ બુક થઈ ગઈ હશે તો એ શું થઈ જશે તો કે અનઅવેલેબલ, તમારી માટે એ શું થઈ જશે તો કે ઓલરેડી બુક, તમે જો ફરીવાર કરવા જશો તો મતલબ એ જે કાંઈ બી ચેન્જીસ છે એ શું છે તો કે એ કમિટેડ છે, એ ક્યાંય ચેન્જ થયા જોવા નહીં. ઇન અધર વર્ડ્સ, ઇફ યુ ચેન્જ સમ ડેટા ઓર વેલ્યુ ઓન સિસ્ટમ ધેન ઇટ મસ્ટ બી સેમ એટ ઓલ ટાઈમ. સપોઝ કે તમે કાંઈ પણ અપડેટ કરો છો, ઓકે, તો એ અપડેટ થયેલી હંમેશા રહેવી જોઈએ. સપોઝ કે તમારી ટિકિટ છે બુક થઈ ગઈ છે, આજે થઈ ગઈ છે અને કાલે ના થયેલી બુક દેખાડે તો એવું પોસિબલ છે તો કે ના, એવું થવું જોઈએ નહીં. એ શું થયું તો કે એ થઈ ડ્યુરેબિલિટી. ઓકે, તો આ હતું તમારું. ઓકે, સોરી, હજુ એક એક્ઝામ્પલ છે એસિડ પ્રોપર્ટીનું એક્ઝામ્પલ હું અહીંયા લઈ લઉં કે ડેબિટ કરવાના છે પૈસા એકાઉન્ટ એ માંથી એકાઉન્ટ બી માં, એક્સ અમાઉન્ટ ડેબિટ કરવાના છે. ઓકે, એટલા માટે એક્સ અમાઉન્ટ છે એ ડેબિટ કર્યા અને ક્રેડિટ કર્યા છે બી એકાઉન્ટમાં એક્સ અમાઉન્ટ. ઓકે, બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એક્સ. તો હવે એકો એક સ્ટેટ છે, એકો એક જે આપણી પ્રોપર્ટી છે એને કઈ રીતે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ તો કે એટોમિક જે આપણી એટોમિક પ્રોપર્ટી છે એમાં શું કરવાનું છે તો કે શુડન્ટ ટેક મની ફ્રોમ એ વિધાઉટ ગિવિંગ ઇટ બી. ઓકે, તો કે એ માંથી એ તમે સમજી જ ગયા હો, શુડન્ટ ટેક મની ફ્રોમ એ વિધાઉટ ગિવિંગ ઇટ ટુ બી. એમાંથી લીધા વગર બી ને આપણે આપી શકીએ નહીં. ઓકે, સેકન્ડ વન છે મતલબ આપણે ટ્રાન્સફર કરવા છે તો આપણે શું કરવું પડશે તો કે આપણે ઇન્સ્ટ્રક્શન ફોલો કરવી પડશે, ઇન્સ્ટ્રક્શન છે એક્ઝિક્યુટ કરવી પડશે. ઓકે, ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કર્યા વગર આ વસ્તુ થશે નહીં. શું કામ તો કે આપણે વસ્તુ એ માંથી અમાઉન્ટ લીધા વગર બી માં ટ્રાન્સફર થશે નહીં. ઓકે, કન્સિસ્ટન્સી એટલે તો કે મની ઇઝન્ટ લોસ્ટ ઓર ગેઇન્ડ. ઓકે, ઇટ મીન્સ કે ટ્રાન્સફર ક્રેડિટ ડેબિટ થઈ ગયા છે, ક્રેડિટ નથી થતા તો તમને એવું કહેશે કે તમને એટલા દિવસમાં પાછા મળી જશે, 24 અવર્સ 72 અવર્સ એટલા ટાઈમમાં તમને પાછા મળી જશે. તો એ શું થશે તો કે ક્યારેય ગુમ નહીં થાય કે ક્યારેય લોસ નહીં થાય, તમને તમારા પૈસા છે એ અમુક ટાઈમે તમને પાછા મળી જશે. કન્સિસ્ટન્સી મીન્સ કે જે કંઈ બી ડેટાબેઝ પહેલા જે છે એ ટ્રાન્ઝેક્શન કર્યા પછી જો ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થાય તો બી વાંધો નહીં, પણ ટ્રાન્ઝેક્શન જો કેન્સલ થશે તો બી એની કન્સિસ્ટન્સી શું રહેશે તો કે સેમ રહેશે. એના ડેટાબેઝમાં જેટલા અમાઉન્ટ છે એ બંનેનો શું થશે તો કે સમ સરખો જ રહેશે. આઇસોલેશન ઇટ મીન્સ અધર ક્વેરી શુડન્ટ સી એ ઓર બી ચેન્જ અન્ટિલ કમ્પ્લીશન. ઓકે, તો કે ઇનપુટ અને આઉટપુટ મતલબ જે કાંઈ બી એકલા કામ કરશે કે ગ્રુપમાં કામ કરશે. ઓકે, અલોન કામ કરશે કે ગ્રુપમાં કામ કરશે, પણ એનું આઉટપુટ કયા પેરેલલમાં મતલબ જે પેરેલલ વસ્તુ ચાલે છે એમાં હંમેશા એનું આઉટપુટ શું રહેશે તો કે ચેન્જ નહીં થાય, એનું હંમેશા આઉટપુટ છે એ સેમ રહેશે. ઓકે, ડ્યુરેબિલિટી એટલે શું ધ મની ડઝ નોટ ગો બેક ટુ એ. ડ્યુરેબિલિટી એટલે શું કે સપોઝ કે એમાંથી ડેબિટ થઈ ગયા છે તો બી માં ક્રેડિટ થઈ ગયા પછી એમાં પાછા નહીં જાય. હવે સપોઝ કે ટ્રાન્ઝેક્શન છે એ વચ્ચે જ રોલબેક થઈ ગયું છે, રોલબેક અથવા તો એડોપ્ટ થઈ ગયું છે. ઓકે, એબોર્ટ થઈ ગયું છે તો એ ડેબિટ થયેલા પૈસા પાછા એના પોતાના એકાઉન્ટમાં જઈ શકે. પણ એવું ના થાય કે એકાઉન્ટ એમાં પૈસા છે એ ડેબિટ થઈ ગયા છે અને એકાઉન્ટ બીમાં ક્રેડિટ થઈ ગયા, પણ હવે એકાઉન્ટ બીમાંથી પાછા એકાઉન્ટ એમાં જાતે જતા રહ્યા, એવું પોસિબલ નથી. મતલબ ડ્યુરેબિલિટી ચેન્જ થતી નથી, પૈસા એની જાતે પાછા જાય નહીં. તો આ હતી તમારી એસિડ પ્રોપર્ટી. ઓકે, થેન્ક યુ.